તો આપણે શરૂઆત કરીએ નવેસરથી ફરી પાછી શરૂઆત કરીએ. આઈ થિંક કોઈ પ્રોબ્લેમના કારણે થોડું ફાઇલ ઓપન ના થઈ શકી. ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આઈ થિંક તમને સ્લાઇડ દેખાશે અને સ્ક્રીન પણ દેખાશે. ઓકે 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 દેખાય. ઓકે ઓકે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. યુઝ જોઈએ આપણે તેનો. વર્તમાનમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને તેની અસર ચાલુ હોય ત્યારે આ અસરને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો પહેલા આપણે એ સમજીએ કે કેવી પ્રકારની ક્રિયા હોય અહીંયા. મેં જેમ તમને આગળ વાત કરી હતી તે પ્રમાણે 3 કાળ હોય. વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય અને ભવિષ્યકાળ. પરંતુ એ 3 કાળ છે એ પોતે અલગ અલગ પ્રકારની ક્રિયાઓને દર્શાવતા હોય. જેમ કે માનો કે વર્તમાન કાળ જ છે, જે વર્તમાનમાં ક્રિયા બનતી એને વર્તમાન કાળ આપણે બતાવી શકીએ વર્તમાન કાળ વડે. પરંતુ વર્તમાનમાં પણ ક્રિયા ચાલુ છે કે પછી પૂર્ણ થઈ ગઈ છે તે દર્શાવવા માટે ક્રિયા 3 પ્રકારની હોઈ શકે. સાદી ક્રિયા હોઈ શકે, ચાલુ ક્રિયા પણ હોઈ શકે, અનપૂર્ણ ક્રિયા પણ હોઈ શકે છે. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ એ વર્તમાનની પૂરી થઈ ગયેલી ક્રિયાને બતાવે. હવે તમને પ્રશ્ન એવો થશે કે જો ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો પછી એ ભૂતકાળમાં નથી રહી? ના, અહીંયા એવું લખ્યું છે વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને તેની અસર ચાલુ હોય. હવે અસર ચાલુ કેવી રીતે બતાવી શકીએ આપણે? હું બહુ તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારા ઘરમાં તમે અત્યારે બેસેલા છો, તમારી ઉપર પંખો ચાલુ છે અને તમે પંખાને બંધ કરો એટલે પંખો તમે જેવી સ્વિચ ઓફ કરશો, બંધ કરશો એટલે ઓન ધ સ્પોટ એ જ સેકન્ડે પંખાના પાંખિયા ફરતા બંધ નહીં થઈ જાય. શું થશે? પંખાને ઇલેક્ટ્રિક પાવર મળતો બંધ થશે, કટ થશે એટલે પંખો ફરવાનો બંધ થશે. છતાં પણ એની ગતિ ચાલુ હશે એટલે એના પાંખિયા ફરતા હશે. થોડી વાર 2-3 મિનિટ કે 4-5 મિનિટ પછી પંખો છે એ સંપૂર્ણપણે સાવ બંધ થશે. જેવી રીતે ટ્રેન છે, ટ્રેનને બ્રેક મારવી હોય, તમને યાદ છે તો ટ્રેન છે એ બહુ આગળથી બ્રેક મારવામાં આવે, એનું એન્જિન બંધ કરી દેવામાં આવે અને એની બ્રેક મારવામાં આવે ત્યારે એ નજીક પહોંચતા પહોંચતા માંડ દૂરથી છેક એટલે પહોંચતા, કારણ કે એ ગતિ મળેલી હોય છે. મારું કહેવાનો મતલબ એ છે કે કોઈ ક્રિયા નજીકમાં પૂરી થઈ ગઈ પણ એની અસર ચાલુ છે. તમે જમીને હમણાં જ ઊભા થયા હો અને તમને કોઈ આવીને કે તમે જમ્યું, તમે શું કહેશો? હજી હમણાં જ મેં જમી લીધું છે. ધીસ ઇઝ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. જમી લીધું છે, જમવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ તમે હજી એની અસર ચાલુ છે. તમે જમીને હાથ જ ધોતા હો છો કે તમે હજી પાણી જ પીધું હોય છે. તમે મૂવી પૂરું કરીને ટીવીને બંધ કરો અને કોઈ વ્યક્તિ હમણાં આવીને તમને કહે કે ચલો આ મૂવી જોવું છે, તમે શું કહેશો? હજી હમણાં જ મેં મૂવી જોઈ લીધું છે. કહેવાનો મતલબ જોવાની ક્રિયા પૂરી, અસર ચાલુ છે. અને આજે તમને એક્ઝામ્પલ મેં આપ્યું પંખાવાળું, એ એના માટે પરફેક્ટ શૂટ કરે છે. તમે ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ શું હોય? એની અસર ચાલુ હોય. પંખો બંધ કરો અને પંખાને પાવર કટ થઈ જાય પરંતુ એના પાંખિયા ફરવાના બંધ થતા ન હોય, એની અસર હજી ચાલુ હોય, ત્યારે તમે કહી શકો કે ભાઈ આ પૂર્ણ વર્તમાન કાળ છે. અને પૂર્ણ વર્તમાન કાળ એ જ પ્રકારની ક્રિયાને દર્શાવે છે. હવે જુઓ, એના પછી બીજું લખ્યું, નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેની અસર કે પ્રભાવ વર્તમાન સમયમાં પણ ચાલુ છે, તેને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. પૂર્ણ વર્તમાન કાળ એ વર્તમાન અને ભૂતકાળને જોડતી એક કડી છે. એટલે કે નજીકના કોઈ ભૂતકાળમાં જ ક્રિયા પૂરી થઈ ગઈ છે. માની લો કે કોઈ બિલ્ડિંગ છે, નવું બિલ્ડિંગ બની ગયું છે અને હજી એ બિલ્ડિંગમાં કોઈ રહેવા માટે નથી આવેલું, હજી એમાં રંગરોગાન થઈ ગયું બધું, બસ એકદમ તાળા લાગી ગયા છે, હજી કોઈ રહેવા નથી આવેલું, તો તમે કહી શકો કે આ બિલ્ડિંગ હજી હમણાં જ ચણાઈ ગયું છે. ચણાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ એની અસર ચાલુ છે. હજી નજીકના જ ભૂતકાળમાં એની ક્રિયા પૂરી થઈ છે. તો નજીકના ભૂતકાળની કોઈ ક્રિયા હોય એને પૂરી થયેલી બતાવવું હોય ત્યારે તેવા અસર કે તેના પ્રભાવને વર્તમાનમાં ચાલુ, એનો પ્રભાવ પર એની અસર વર્તમાનમાં ચાલુ છે એને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. અને પૂર્ણ વર્તમાન કાળ એ ભૂતકાળ અને વર્તમાનને જોડતી એક પ્રકારની કડી છે, એક પ્રકારની સાંકળ છે. જોઈએ હવે આ ટેન્સની અંદર કેવા પ્રકારના ટેન્સ ઇન્ડિકેટર આવે, એટલે કે કેવા પ્રકારના એના કાળને દર્શાવતા શબ્દો યુઝ થાય છે. જુઓ અહીંયા જસ્ટ, ઓલરેડી, યેટ, નેવર, એવર, કમ્પ્લીટલી, રિસેન્ટલી, સર્ટનલી, પ્રોપરલી, લેટલી, સિન્સ, ફોર, સો ફાર, જસ્ટ નાવ, સ્ટીલ, ટીલ, અનટીલ, ટીલ ધીસ વીક, એક્સેટ્રા.
વગેરે જેવા શબ્દો છે ને એ આવા કાળને દર્શાવતા હોય છે. ધીઝ આર ઓલ ટેન્સ ઇન્ડિકેટર. આને કીવર્ડ્સ પણ કહી શકીએ આપણે, ચાવીરૂપ શબ્દો કે જે આ શબ્દો દ્વારા તમે ઓળખી શકો કે આમાં પૂર્ણ વર્તમાન કાળ હોઈ શકે છે. આ ક્રિયાની અંદર પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોઈ શકે છે. તો આ બધા શબ્દો તમને જ્યારે કોઈ જગ્યાએ બ્લેન્ક પૂછાય, ખાલી જગ્યા પૂછાય કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો તેમાં આ તમને હેલ્પફુલ થઈ શકે છે. કેટલાક બહેનો લોબીમાં છે, હું એમને જરાક એડ કરી લઉં છું, જોઈન થાય છે એટલે. ઓકે, આઈ થિંક સાયન્સવાળા બહેનો હોઈ શકે. તો આવા પ્રકારના શબ્દો છે એ તમને એ દર્શાવે છે કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. આ સિવાય તમે જ્યારે ટેક્સ્ટને ચેન્જ કરશો, મતલબ કે ટેન્સ ચેન્જ કરશો, તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે બોર્ડની એક્ઝામમાં, અને એ પેરેગ્રાફમાં એવું કહેવામાં આવશે કે તમે આ પેરેગ્રાફને નીચે મુજબના વાક્ય મુજબ ફેરવો. એટલે તમને ભૂતકાળનું સાદા વર્તમાન કાળનું વાક્ય આપેલું હશે, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું દરરોજ સ્કૂલે જાઉં છું, આવું તમને વાક્ય આપેલું હોય. અથવા હી ગોઝ ટુ સ્કૂલ, તે સ્કૂલ જાય છે, એવું વાક્ય આપેલું છે. તમને નીચે લખ્યું હશે કે સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો એવું લખીને પછી બીજું વાક્ય મૂક્યું હશે, હી હેઝ ગોન ટુ સ્કૂલ. તો તમારે સમજવાનું કે હેઝ અને સાથે પાસ્ટ પાર્ટિસિપલ છે, તો એ પૂર્ણ વર્તમાન કાળને બતાવે. તો તમારે ઉપરના સાદા વર્તમાન કાળના વાક્યને કે એના આખા પેરેગ્રાફને તમારે પૂર્ણ વર્તમાન કાળના વાક્યોમાં ફેરવવાનો છે. આને કહેવાય ચેન્જ ધ ટેન્સ. તમને આવું આ તમારી ફિફ્થ એકમ કસોટીમાં પૂછાશે, અને બોર્ડમાં પણ આવા પ્રકારનો એક પેરેગ્રાફ આપેલો હશે. આ પેરેગ્રાફમાં તમને કોઈ પણ કાળ મૂકી શકે છે. આઈ થિંક તમને આ શબ્દો યાદ રહી ગયા હશે. ફરી એકવાર નજર નાખી લેજો. જસ્ટ, ઓલરેડી, યેટ, નેવર, એવર, કમ્પ્લીટલી, રિસેન્ટલી, સર્ટનલી, પ્રોપરલી, લેટલી, સિન્સ, ફોર. જો સિન્સ અને ફોર હું સમજાવું, સિન્સ અને ફોર છે ને આ બંને વર્ડ્સ આના પછીનો કાળ આપણે ભણશું આગળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એમાં પણ આ બંને હશે જ. ઓકે, ધેન સો ફાર, જસ્ટ નાવ, સ્ટીલ, ટીલ, અનટીલ, ટીલ ધીસ વીક વગેરે જેવા શબ્દો તમને આવી શકે છે. ઓકે, ધેન નેક્સ્ટ હવે આપણે જોઈએ તેની સેન્ટેન્સ પેટર્ન, એટલે કે વાક્ય રચના. વાક્ય રચનામાં સૌ પ્રથમ 4 પ્રકારની વાક્ય રચના બને છે. હું મારા વિડીયો લેક્ચરમાં દર વખતે આ વાતને બતાવું છું. આમાં પણ 4 પ્રકારની વાક્ય રચના બનશે. 5મો પ્રકાર જે હશે તે હશે એક્ટિવ અને પેસિવ વોઇસની રચના. સૌપ્રથમ જોઈએ આપણે એસર્ટિવ. એસર્ટિવ કોને કહેવાય? હકાર વાક્ય રચના. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની એસર્ટિવ રચના કેવી રીતે બને જોઈએ આપણે. જો એમાં આવે છે, સૌપ્રથમ આવે સબ્જેક્ટ, ધેન હેવ, હેઝ. આ એના જે તે પરફેક્ટ ટેન્સના હેલ્પિંગ વર્બ છે. મેં મારા બેઝિક ગ્રામરના વિડીયોમાં શરૂઆતના પહેલા વિડીયોમાં બતાવેલું છે કે ભાઈ તમારે જે તે એના હેલ્પિંગ વર્બને યાદ રાખવાના છે. ધેન પાસ્ટ પાર્ટિસિપલ. જો આ કાળ શું બતાવે છે? પૂર્ણ થયેલી ક્રિયા બતાવે ને. પૂર્ણ થયેલી ક્રિયા હોય તો પૂર્ણ થયેલી ક્રિયાને બતાવવા માટે હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ વપરાય. ધેન ઓબ્જેક્ટ, ધેન અધર વર્ડ્સ. એટલે કે સબ્જેક્ટ, હેવ અથવા તો હેઝ. અહીંયા ઓબ્લિક છે વચ્ચે, મતલબ સમજવાનો, હેવ અથવા તો હેઝ બંનેમાંથી કોઈ એક લેવાનું છે. હેવ ક્યારે વપરાશે ને હેઝ ક્યારે વપરાશે એનો ખ્યાલ તમને બેઝિક ગ્રામરના વિડીયોમાં ખબર પડશે, હેલ્પિંગ વર્બના વિડીયોમાં. અને આઈ થિંક તમને બધાને કોઠા પણ યાદ કરેલા હશે જ. ખબર ન હોય તો હું કહી દઉં, ત્રીજો પુરુષ અને એક વચન હોય તેમાં જ માત્ર હેઝ આવશે. કરતા જો ત્રીજો પુરુષ એક વચનનો હોય સબ્જેક્ટ, તો જ હેઝ વપરાશે, નહીતર બાકી બધામાં હેવ વપરાશે. એના પછી સીધું શું આવશે? પાસ્ટ પાર્ટિસિપલ, ધેન ઓબ્જેક્ટ, ધેન અધર વર્ડ્સ. યાદ રાખો, હકાર રચના એટલે કે વિધાન રચના જે હોય તેમાં સબ્જેક્ટ પહેલા આવે, પછી હેલ્પિંગ વર્બ, ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ, અને પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ હોય છે. જોઈએ આપણે એક્ઝામ્પલ. આઈ હેવ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાવ. હજી હમણાં જ મેં ક્રિકેટ રમી લીધું છે. તમે જોઈ શકો મેં એને કલરફુલ બનાવેલા છે. સબ્જેક્ટને અલગ કલર આપેલો છે, એના હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બને અલગ કલર આપેલો છે, તેમજ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સને પણ અલગ કલર આપેલા છે.
તો તમે સમજી શકો કે જે પ્રકારના કલરમાં એ શબ્દ બતાવેલો છે તો વાક્યમાં પણ એવા કલરનો શબ્દ એ જ પ્રકારના રૂપને દર્શાવતો હશે. જેમ કે અહીંયા આ વાક્યમાં આઈ છે એ સબ્જેક્ટને બતાવે, હેવ પ્લેડ એ શું બતાવે? હેલ્પિંગ વર્બ અને એના મુખ્ય ક્રિયાપદને બતાવે, એટલે કે ભૂતકૃદંતને બતાવે. અને ક્રિકેટ એ શું બતાવે છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. અને જસ્ટ નાવ એ શું છે? અધર વર્ડ્સ. આ વસ્તુને તમે કાયમ માટે ફોલો કરજો. એ તમને કોઈ વાક્યને વાંચશો ને તો તમને વાક્યને વાંચીને જ ખબર પડી જશે કે આમાં કર્તા કોણ છે, સહાયકારક ક્રિયાપદ કે ક્રિયાપદ કોણ છે અને એનું કર્મ શું છે, તેમજ એમાં અધર વર્ડ્સ એટલે કે ઓળખ દર્શક શબ્દો કયા કયા છે. ઓકે, મેં હજી હમણાં જ ક્રિકેટ રમી લીધું છે, આ વાક્યનું આવું મતલબ થાય. ત્યારબાદ બીજું, એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ, શી હેઝ વોચ અ મૂવી જસ્ટ નાવ. તેણીએ હજી હમણાં જ મૂવી જોઈ લીધું છે. તો મૂવી જોવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, માત્ર એની અસર ચાલુ છે. મૂવી જોઈને હજી એને ટીવી બંધ જ કર્યું હોય, ત્યાં કોઈક આવીને કહે કે ત્યાં મૂવી જોયું, તો તમે શું કહેશો? તેણીએ હજી હમણાં જ મૂવી જોઈ લીધું છે. ક્રિકેટ રમીને તમે ગ્રાઉન્ડ પરથી હજી ઘરે આવીને પાણી જ માંડ પીધું હોય, તમારા પેડ પણ કાઢેલા ન હોય, હાથના ગ્લોવ્સ કે હેલ્મેટ પણ કાઢેલું ના હોય, અને તમને કોઈ આવીને પૂછે કે શું તમે ક્રિકેટ રમ્યા છો? તમે શું કહેશો? હજી હમણાં જ મેં ક્રિકેટ રમી લીધું છે. ક્રિયા પૂરી, અસર ચાલુ છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ધ ગાર્ડનર હેઝ વોટર્ડ ધીઝ પ્લાન્ટ્સ રિસેન્ટલી. ગાર્ડનરે હજી હમણાં જ વોટર્ડ કરવું એટલે પાણી પાવું, હજી હમણાં જ પાણી પાઈ લીધું છે. કોને? ધીઝ પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સનો મતલબ થાય અહીંયા છોડવાઓ. ગાર્ડનરે છોડવાઓને હજી હમણાં જ પાણી પાઈ લીધું છે. રિસેન્ટલી મતલબ હજી હમણાં જ. ધેન નેક્સ્ટ, they have already sent the message. તેઓએ ઓલરેડી પહેલેથી જ મેસેજને સેન્ટ કરી દીધો. જો અહીંયા મેં આ તમને કલર છે ને એ ઇન્ડિકેટ કરશે. અહીંયા ઓલરેડી શબ્દ છે એ ટેન્સ ઇન્ડિકેટર વર્ડ્સ છે, એ ઓળખ દર્શક શબ્દ, કી વર્ડ્સ છે. તો તમે હેવ અને સેન્ટ આ બંને શું છે? આ સહાયકારક ક્રિયાપદ અને આ અહીંયા મુખ્ય ક્રિયાપદ છે. સેન્ટ છે એ સેન્ડનું ભૂત કૃદંત છે, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ છે. તમે બધા મોબાઈલમાં મેસેજના ઓપ્શનમાં જાઓ તો સેન્ડ ઓપ્શન આવે. સેન્ડનો મતલબ થાય મોકલવું, SEND, અને એનું ભૂતકૃદંત શું બનશે? સેન્ટ. આ એનું અનિયમિત રૂપ છે, યાદ રાખજો. ઓકે, તો આ થઈ ગઈ તમારી વિધાન રચના એટલે કે એસેટિવ રચના, હકાર રચના. ધેન નેક્સ્ટ, હવે આપણે એની નકાર રચનાને જોઈએ. નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન કેવી હોય છે? નેગેટિવ સેન્ટેન્સ પેટર્નમાં નકારનો ભાવ હોય છે, અને નકારનો ભાવ હોવો ધેટ મીન્સ એમાં નોટ ઓબ્વિયસલી આવવાનું, બાકી બધું એસેટિવ જેવું એટલે કે વિધાન રચના જેવું. જો નકાર રચના છે ને એ વિધાન રચના જ કહેવાય એની હો. હકાર અને નકાર બંને રચના વિધાન રચના કહેવાય. જોઈએ આપણે સેન્ટેન્સ પેટર્ન શું આવ્યું છે અહીંયા? સબ્જેક્ટ, then have has, then not, then past participle, object and other words. મેં આગળ પણ તમને સમજાવેલું, જ્યારે પણ ટેન્સ સમજાવતો ત્યારે પણ, કે યાદ રાખો નોટ છે એ હંમેશા સહાયકારક ક્રિયાપદની પાછળ અને મુખ્ય ક્રિયાપદની આગળ લાગે છે. નોટ ક્યારેય કરતા પછી સીધું આવી શકે નહીં. સમજો, યાદ રાખજો. એટલે તમારે આ યાદ રાખવાનું હંમેશા કે નોટ હંમેશા ક્યાં લાગશે? મુખ્ય ક્રિયાપદની આગળ અને સહાયકારક ક્રિયાપદની એક્ઝેક્ટ પાછળ. વચ્ચે ખાલી નોટ મૂકશો એટલે આ નકાર રચના બનશે, નોટને કાઢી નાખો તો એ હકાર રચના બની જશે. જોઈએ આપણે નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ હેવ નોટ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાવ. હજી હમણાં જ મેં ક્રિકેટ રમ્યું નથી. કહેવાનો મતલબ મેં ક્રિકેટ રમવાની ક્રિયા હજી હમણાં જ પૂરી કરી નથી, તો અહીંયા નકારનો ભાવ છે. ધેન એના પછી સેન્ટેન્સ જોઈએ આપણે, શી હેઝ નોટ વોચડ અ મૂવી જસ્ટ નાવ. તેણીએ મૂવી હજી હમણાં જ જોયું નથી. તમે અહીંયા જસ્ટ નાવને બદલે ટીલ અથવા તો સ્ટીલ શબ્દ પણ મૂકી શકો છો. ઓકે, યેટ પણ મૂકી શકો. જુઓ, ધ ગાર્ડનર હેઝ નોટ વોટર્ડ ધીસ પ્લાન્ટ યેટ્સ. ગાર્ડનરે હજી સુધી પેલા પ્લાન્ટ્સને પાણી પાયું નથી. અહીંયા આપણે જસ્ટ નાવને બદલે યેટ શબ્દનો ઉપયોગ કરી શકીએ. ધેન they have not sent the message yet. તે લોકોએ હજી સુધી મેસેજ મોકલ્યો નથી, એટલે મોકલવાની ક્રિયા હજી સુધી થઈ નથી. હજી સુધી મેં ક્રિકેટ રમ્યું નથી, એ વાક્ય આવું મૂકી શકીએ, આઈ હેવ નોટ પ્લેડ ક્રિકેટ યેટ. હજી સુધી મેં ક્રિકેટ રમ્યું નથી. આઈ હેવ નોટ વોચ્ડ અ મૂવી યેટ. મેં હજી સુધી
મૂવી જોવાની ક્રિયા કરી નથી. આ યેટ છે ને એ હજી સુધીના ભાવમાં વપરાય છે. અહીંયા તમે ટીલ મૂકી શકો, સ્ટીલ મૂકી શકો. સ્ટીલ આઈ હેવ નોટ પ્લેડ ક્રિકેટ એમ પણ વાક્ય બની શકે. સ્ટીલ સી હેઝ નોટ વોચડ અ મૂવી એમ પણ કહી શકાય. ટીલ વાક્ય પણ, ટીલ શબ્દને પણ મૂકી શકાય છે. તો અહીંયા તમે કોઈ પણ પ્રકારના એ જે તે લાગુ પડતા એના ઇન્ટેન્સ ઇન્ડિકેટરને મૂકી શકો છો. ઓકે, પણ આપણે જોવાનું એ છે કે નેગેટિવ સેન્ટેન્સની અંદર નોટ વપરાય છે, પરંતુ ક્યાં? મુખ્ય ક્રિયાપદની એક્ઝેક્ટ આગળ અને સહાયકારક ક્રિયાપદની પાછળ. તમે જોઈ શકો આઈ એ પ્રથમ પુરુષનું છે એટલે હેવ આવેલું છે. સી એ ત્રીજા પુરુષમાં આવે માટે હેઝ છે. અહીંયા પણ ગાર્ડનર એ નામ છે એટલે ગાર્ડનર મતલબ માળી. ગાર્ડનર કોને કહેવાય? ગાર્ડનનું ધ્યાન રાખતો ને ગાર્ડનર કહી શકાય. તો એ પણ થર્ડ પેલા જેન્ડરમાં આવે છે માટે એના માટે શું વાપરાય છે? આપણે હેઝ વાપરેલું છે. અહીંયા ધેય છે એ થર્ડમાં આવે બટ તે બહુવચન છે માટે હેવ છે. એટલે ત્રીજો પુરુષ અને એક વચન કરતા હોય તો અને માત્ર તો જ તમે હેઝ યુઝ કરી શકો, નહીતર તમારે હેવ યુઝ કરવાનું છે. નેક્સ્ટ હવે જોઈએ આપણે એની સેન્ટેન્સ રચના. બટ કેવી સેન્ટેન્સ પેટર્ન જોઈએ, પણ કેવી? ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ કોને કહેવાય? ઇન્ટ્રોગેટિવ ધેટ મીન્સ પ્રશ્નાર્થ રચના. જુઓ, પ્રશ્નાર્થ રચના કેવી રીતે બનશે? પ્રશ્નાર્થ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદને ક્યાં લઈ જવાનું હોય? આગળ શરૂઆતમાં. અને કર્તાને ક્યાં લઈ જવાનો હોય? એક્ઝેક્ટ એની પાછળ. આવું મેં આગળના બધા જ ટેન્સમાં તમને શીખવાડેલું છે, છતાં પણ ફરી યાદ અપાવી દઉં. સહાયકારક ક્રિયાપદ શું છે આ ટેન્સની અંદર? હેવ અને હેઝ. તો એ આગળ આવશે, ત્યારબાદ સબ્જેક્ટ શું આવશે? એની એક્ઝેક્ટ પાછળ. એટલે હકાર રચના જે હતી ને, વિધાન રચના, એ રચનામાં માનો સબ્જેક્ટને આગળ મૂકીને હેવ હેઝ અહીંયા મૂકે તો આ રચના કેવી બનશે? વિધાન રચના. પણ જો પાછળથી પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખીએ તો. ઓકે, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન ના હોય અને સબ્જેક્ટ આગળ અને હેવ હેઝ પાછળ તો રચના કેવી બનશે? હકાર રચના. પણ હકાર રચનામાંથી આપણે પ્રશ્નાર્થ બનાવવી તો હેવ હેઝ ને આગળ લેવાના છે, સબ્જેક્ટને પાછળ લેવાનો છે, પાસ્ટ પાર્ટિસિપલ એની જગ્યાએ જ આવવાનું છે, ભૂતપૂર્વ જે જગ્યાએ હતું ત્યાં જ આવશે, ઓબ્જેક્ટ એની જગ્યાએ જ આવશે, અધર વર્ડ્સ પણ એની જગ્યાએ આવશે, માત્ર પાછળ નવું ઉમેરાશે પ્રશ્નાર્થ ચિહ્ન. યાદ રાખજો, ક્વેશ્ચન માર્ક્સ જો તમે નહીં મૂકો તો સેન્ટેન્સ તમારું ઇન્ટ્રોગેટિવ નહીં બને. જોઈએ આપણે સેન્ટેન્સ. હેવ આઈ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાઉ? શું હજી હમણાં જ મેં ક્રિકેટ રમી લીધું છે? ધેન હેઝ શી વોચ્ડ અ મૂવી જસ્ટ નાઉ? શું તેણે હજી હમણાં જ મૂવી જોઈ લીધું છે? હેઝ ધ ગાર્ડનર વોટર્ડ ધીઝ પ્લાન્ટ રિસેન્ટલી? શું ગાર્ડનરે હજી હમણાં જ છોડવાઓને પાણી પાઈ દીધું છે? હેવ ધે ઓલરેડી સેન્ડ ધ મેસેજ? શું તે લોકોએ ઓલરેડી મેસેજ સેન્ડ કરી દીધેલો છે? મતલબ આપણે પ્રશ્ન પૂછીએ છીએ, શું આવું છે એમ. શું મેં ક્રિકેટ રમી લીધું છે? શું તેણીએ મૂવી જોઈ લીધું છે? શું ગાર્ડનરે છોડવાઓને, ધીઝ પ્લાન્ટ, પ્લાન્ટ્સ એટલે છોડવાઓ, પ્લાન્ટ્સને પાણી પાઈ લીધું? વોટર્ડ કરવું એટલે પાણી પાવું. પાણી પાઈ લીધું છે? હેવ ધે ઓલરેડી સેન્ટ મેસેજ? શું તેમણે મેસેજને મોકલી દીધો છે? તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિકેટર. તમે જુઓ અહીંયા જે સબ્જેક્ટ છે એ અને એનું હેલ્પિંગ વર્બ બંને એનું સ્થાન બદલી નાખે છે. મેં જે તે ઓબ્જેક્ટને, જે તે સબ્જેક્ટ છે પણ સબ્જેક્ટને અને ઓબ્જેક્ટને બંનેને એના યોગ્ય કલરમાં મૂકેલા છે. કેટલાક બહેનોને એડમિટ કરવા પડશે, જોઈ લઈએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો કે એ માત્ર એનું સ્થાન બદલે છે, કરતા આખો બદલાતો નથી. હેવ હેઝ આગળ આવશે, સબ્જેક્ટ પાછળ આવે તો રચના કેવી બનશે? પ્રશ્નાર્થ રચના, એટલે કે ઇન્ટ્રોગેટિવ. પાછળ શું આવી ગયું? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ થઈ ઇન્ટ્રોગેટિવ, બટ કેવી? હકાર, એટલે કે હકાર પ્રશ્નાર્થ બની. હવે માનો કે આપણે તેનું નકાર રૂપ બનાવવું હોય તો કેવી રીતે બનશે? જોઈએ આપણે આગળ. એટલે કે નકાર પ્રશ્નાર્થ સેન્ટેન્સ પેટર્ન, એમાં પણ કેવી? નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, નકાર પ્રશ્નાર્થ રચના કેવી બનશે જોઈએ આપણે. નકાર રચનામાં માત્ર ને માત્ર નોટ શબ્દ વચ્ચે ઉમેરાય છે, બાકી બધું જ્યાં હતું ત્યાંનું ત્યાં રહે. જુઓ, હેઝ આગળ છે, સબ્જેક્ટ પાછળ છે, સીધું પાસ્ટ પાર્ટિસિપલ આવવાને બદલે નકાર રચના છે માટે શું આવી ગયું? નોટ આવી જાય છે. ધેન ઓબ્જેક્ટ, ધેન અધર વર્ડ્સ એન્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે, તો આ થઈ ગઈ નકાર પ્રશ્નાર્થ રચના. જો યાદ રાખજો, નોટ છે ને એને તમારે સબ્જેક્ટની પાછળ મૂકવાનું. નોટ હંમેશા, બેન માઇક પ્લીઝ બંધ કરી દેજો ને.
નોટ છે તે પ્રેઝન્ટ પાર્ટિસિપલની એક્ઝેક્ટ આગળ આવશે. યાદ રાખજો, મેં તમને પહેલાંય સમજાવેલી વાર્તા, કોઈને યાદ હોય તો, કે જ્યારે બે પતિ પત્ની હોય અને બંને એક સંતાન એમનું તો હોય અને બંને એ પોતે કોઈ લગ્નના સમારંભમાં જાય. જો તમને સાવ બેઝિક આપણા ગામડાનું એક્ઝામ્પલ આપું, તમને સમજાય એટલા માટે. હું થોડું રમૂજી એક્ઝામ્પલ તમને આપું છું, તમને મજા આવશે, તમને યાદ પણ રહેશે. કોઈ પતિ પત્ની છે, તેમનું એક સંતાન છે ને પોતે ગામડાના કોઈ લગ્ન સમારંભમાં જાય છે. હવે લગ્ન સમારંભમાં મોસ્ટલી ગામડામાં આપણે એવું હોય કે સ્ત્રીઓનો વિભાગ જમવાનો અલગ હોય અને પુરુષોનો અલગ હોય, જેન્ટ્સનો અલગ હોય, લેડીઝ અલગ હોય. તો હવે જે બરોબર જમવા આવ્યા એનું સંતાન છે, નાનો બાબો છે, અને બાબો, હા બેન, યસ બોલો. અમાર સર લેક્ચર આવે છે, હું જાઉં. ઓકે ઓકે બેન, ઓકે ઓકે, ડોન્ટ વરી, ડોન્ટ વરી, ડોન્ટ વરી, ચિંતા નહીં કરો. આનું રેકોર્ડિંગ કરું છું, તમને મોકલી દઈશ, ચિંતા નહીં કરતા. ઓકે. તો જો સાયન્સ વાળા બહેનો હોય અને તે લોકોને કોઈ લેક્ચર બીજા ચાલુ હોય ને જવું હોય તો જઈ શકે છે, ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા તમે. ઓકે. તો મેં તમને કીધું એ પ્રમાણે ચલો એ બંને જમવા જાય છે તો બે અલગ ડિવાઈડ, મતલબ અલગ પાર્ટ્સ પડે છે. તો મારો પ્રશ્ન એ છે કે એમની સાથે નાનું સંતાન છે, નાનું બેબી છે, નાનો છોકરો છે, બાબો છે, એ 2 વર્ષનો છે. હવે એ નાનો બાબો છે, છોકરો, સંતાન છે, એ કોની સાથે જશે? એની મમ્મી સાથે જશે જમવા માટે કે એના પપ્પા એને ભેગું લઈ જશે? બોલો શું આવશે? આપશે કોઈ જવાબ મને? શું જવાબ? મમ્મી સાથે. એક્ઝેક્ટલી. શું કામ? કારણ કે મમ્મી સાથે, મમ્મી એને સરખું સંભાળ રાખી શકે છે. તો આપણે મગજમાં એ રાખવાનું, આ નોટ છે ને એ નાના બાબા જેવું છે. એ એની મમ્મી એટલે કે એના ભૂતકૃદંત, મુખ્ય ક્રિયાપદ જેના મમ્મી છે એની સાથે જ હંમેશા રહેશે. યાદ રાખજો. એને ક્યારેય પણ તમારે આગળ હેવ હેઝ સાથે આગળ લઈ જવાનું નથી. ઓકે. એટલે તમારે નોટને હંમેશા મુખ્ય ક્રિયાપદની આગળ રાખવાનું થાય. સિવાય કે બીજો કોઈ એક્સ્ટ્રા વર્ડ વચ્ચે આપણે આવશે, બીન આવશે, બીન આવે તો બીન પાછું અહીંયા આવશે. ઓકે. એટલે તમારે હંમેશા નોટને અહીંયા રાખવાનું નકાર રચના બનાવતી વખતે. જોઈએ આપણે સેન્ટેન્સ. જુઓ, હેવ આઈ નોટ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાઉ? શું હજી હમણાં જ મેં ક્રિકેટ નથી રમી લીધી? હેઝ શી નોટ વોચ્ડ અ મૂવી જસ્ટ નાઉ? શું તેણીએ હજી હમણાં જ મૂવી નથી જોઈ લીધું? ધેન નેક્સ્ટ, હેઝ ધ ગાર્ડનર નોટ વોટર્ડ ધીસ પ્લાન્ટ્સ યેટ? શું ગાર્ડનરે હજી હમણાં જ આ પ્લાન્ટને પાણી નથી પાઈ લીધું? તો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રણેય સેન્ટેન્સમાં નોટ છે ક્યાં આવેલું છે? મુખ્ય ક્રિયાપદની આગળ. હેવ એ એનું હેલ્પિંગ વર્બ છે, આઈ કરતા છે, પછી સીધું નોટ એટલે કે હેવ હેઝ સબ્જેક્ટ અને નોટ, અને પછી સીધું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે મુખ્ય ક્રિયાપદ, ધેન ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હેવ ધે નોટ સેન્ટ ધ મેસેજ યેટ? શું તેઓએ હજી સુધી મેસેજ સેન્ડ નથી કરેલો? તો અહીંયા તમે જોઈ શકો છો આ છે એની નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. ઓકે. તો આવી રીતે તમે 4 પ્રકારની વાક્યરચનાને સમજી શકો છો. હું એડ કરી લઉં છું, કોઈ બેન મીટિંગમાં છે. આવી રીતે તમે લખી શકો છો 4 પ્રકારની રચનાને. પહેલી આવશે એસેટિવ, ધેન નેગેટિવ, ધેન ઇન્ટ્રોગેટિવ, ધેન નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, એટલે કે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. અને આના પછી હવે જે 5મી રચના આપણે જોવાના છીએ તે છે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. જોઈએ આપણે. તમને બોર્ડની એક્ઝામની અંદર તમને ટેન્સ ચેન્જ કરવાનો તો આવશે, પણ સાથે તમને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં એનું રૂપાંતર કરવાનું પણ પૂછાઈ શકે છે. આ પણ યાદ રાખજો, તમારે શ્યોર આવવાનું છે. એક પેરેગ્રાફ એવો હશે. હવે આપણે જોઈએ કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ રચના કેવી બને. એની એક્ટિવ વોઇસ જે છે ને એ હંમેશા, જો કોઈ પણ ટેન્સ હોય, આઈધર એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય, કોઈ પણ ટેન્સ, એ દરેક ટેન્સની જેનું પણ એક્ટિવ પેસિવ એનું પેસિવ રૂપ બને છે, તો એમાં હંમેશા એક્ટિવ વોઇસ છે ને એ એની વિધાન રચના હોય. તમે જોઈ શકો છો સબ્જેક્ટ પહેલા, ધેન હેવ હેઝ, ધેન પાસ્ટ પાર્ટિસિપલ, ધેન ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. એમાં બધું બતાવ્યું તમને કલર પ્રમાણે. જો સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટ એના કલર પ્રમાણે આવે છે. તો સબ્જેક્ટ પછી હેવ હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ, આ બંને તમે જોઈ ગયા. આની વિધાન રચનામાં આ જ પ્રકારની રચના હતી. હવે આપણે વાક્ય જોઈએ સીધું આનું. જુઓ, આઈ હેવ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાઉ. તો અહીંયા કર્તા કોણ છે? કર્તા હંમેશા એક્ટિવ વોઇસ કોને કહેવાય? કે જેમાં કર્તા મુખ્ય સ્થાને હોય.
કર્તા મુખ્ય સ્થાને જ છે. આઈ કોણ છે? સબ્જેક્ટ છે અને મુખ્ય સ્થાને છે. આઈ હેવ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાઉ. મેં હજી હમણાં જ ક્રિકેટ રમી લીધું છે. તો અહીંયા કોણ ક્રિયા કરે છે? રમવાની ક્રિયા કોણ કરે છે? આઈ એટલે કે હું. ક્રિયા કઈ થાય છે? ક્રિકેટ રમવાની. તો ક્રિકેટ શું રમાય છે? ક્રિકેટ રમાય છે. તો શું વડે વોટથી તમે જ્યારે ક્વેશ્ચન પૂછો તો શું જવાબ મળશે તમને? એનું કર્મ મળશે એટલે કે ઓબ્જેક્ટ મળશે. અને વુ થી પ્રશ્ન પૂછો તમને જવાબ શું મળશે? એનો સબ્જેક્ટ મળશે. કોણ ક્રિકેટ રમે? વુ પ્લેડ ક્રિકેટ. આઈ, હું ક્રિકેટ રમું છું. અથવા મહેશ પ્લે ક્રિકેટ, રમેશ પ્લે ક્રિકેટ, હરેશ પ્લે ક્રિકેટ, અનિલ પ્લે ક્રિકેટ. તો અનિલ છે એ ક્રિકેટ રમવાની ક્રિયા કરે છે. ઓકે, તો કોઈ પણ વ્યક્તિ છે ક્રિકેટ રમવાની ક્રિયા કરતું હોય તો જે વ્યક્તિ ક્રિયા કરે છે તેને સબ્જેક્ટ કહેવાય. જે ક્રિયા બને છે, ક્રિયા શું થાય છે? ક્રિયા રમવાની થાય છે. પણ શું રમાય છે? ક્રિકેટ રમાય છે. તો શું વડે વોટથી પ્રશ્ન પૂછાશે એટલે શું બનશે? તમને જવાબ મળશે ઓબ્જેક્ટનો. તમારે આ બંનેને જ ખાસ ધ્યાન રાખવાના છે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ આગળ. જોઈએ આપણે વાક્ય બીજું. She has watched a movie just now. તેણી હજી હમણાં જ મૂવી જોઈ લીધું છે. તમે જોઈ શકો છો કે આ આપણી એસેટિવ રચના જ બેઠા વાક્યો છે. આમાં કોઈ ચેન્જ નથી કારણ કે એમાં કર્તા આગળ હતો, પછી ક્રિયાપદ અને પછી કર્મ હતો. હવે આપણે એની પેસિવ રચના જોઈએ. પેસિવ વોઇસ કેવું બનશે? પેસિવ વોઇસમાં ચેન્જીસ થશે. અહીંયા ઓબ્જેક્ટ ક્યાં છે? મુખ્ય ક્રિયાપદની પાછળ. પરંતુ પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ ક્યાં આવશે? શરૂઆતમાં આગળ. તમને મારું કર્સર જે પણ છે એ જોઈ શકાતું હશે સ્ક્રીન ઉપર. ધેન એના પછી ઓબ્જેક્ટ પછી શું આવશે? પછી ફરી પાછા સહાયકારક ક્રિયાપદો જે તે કાળના. કયો કાળ છે? આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તો એની અંદર એના સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ આવશે હેવ અથવા હેઝ, બંનેમાંથી કોઈ એક. ધેન આ પછી સૌથી મહત્વની વસ્તુ આવે છે એ છે બીન. જો જ્યારે પણ આપણે પેસિવ વોઇસ બનાવીએ તો પેસિવ વોઇસની અંદર પૂર્ણકાળની અંદર બીનું ભૂત કૃદંત બીન વપરાય છે. પણ બીન આવે કોની સાથે? મુખ્ય ક્રિયાપદની એક્ઝેક્ટ આગળ અને સહાયકારક ક્રિયાપદની પાછળ. એટલે આ બંનેની વચ્ચે અહીંયા બીન આવી જવાથી આ રચના પેસિવ બને. પરંતુ એકલું બીનથી નહીં ચાલે. તમારે સબ્જેક્ટને અને ઓબ્જેક્ટને આ બંનેને એનું સ્થાન બદલાવવું પડશે. આ બંને જગ્યા બદલશે. જુઓ, ઓબ્જેક્ટ આગળ આવ્યો, હેવ હેઝ બીન પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ વોઇસનો નિયમ છે કે પેસિવ વોઇસની અંદર હંમેશા ભૂત કૃદંત જ આવશે. પેસિવ વોઇસમાં ક્યારેય સાદું ક્રિયાપદ ના આવે. તમે સાદા વર્તમાન કાળનો પેસિવ બનાવો કે પછી સાદા ભૂતકાળનું બનાવો કે પછી પૂર્ણ ભૂતકાળનું બનાવો, કોઈ પણ કાળનું પેસિવ બનાવો, હંમેશા પેસિવ વોઇસમાં શું આવશે? ભૂત કૃદંત જ વપરાશે. ત્યારબાદ બાય, બાય પછી સબ્જેક્ટ આવશે. પરંતુ સબ્જેક્ટ આવશે કેવા રૂપમાં આવશે? એ કર્મના સ્થાને જાય છે. એટલે સબ્જેક્ટની જે એનું ઓબ્જેક્ટિવ એનું હોય રૂપ, એટલે કર્મ વિભક્તિ હોય તો વિભક્તિ હોય તો કર્મ વિભક્તિ વપરાય. ધેન અધર વર્ડ્સ. ઓકે, વાક્ય જોઈએ આપણે. ક્રિકેટ હેઝ બીન પ્લેડ બાય મી જસ્ટ નાવ. ક્રિકેટ એ હજી હમણાં જ રમાયેલું છે મારા દ્વારા. ક્રિકેટ હજી હમણાં જ રમી લેવાયેલું છે મારા દ્વારા. ક્રિકેટને હું કહેવાનો મતલબ અહીંયા ક્રિકેટ છે ને રમવામાં આવે છે. ક્રિકેટ કોઈને રમતું નથી, યાદ રાખજો. કોના દ્વારા રમાય છે ક્રિકેટ? બાય મી, મારા દ્વારા ક્રિકેટ હજી હમણાં જ રમી લેવાયેલું છે. એટલે મેં હજી હમણાં જ ક્રિકેટ રમવાની ક્રિયા પૂરી કરી છે. ધેન અ મૂવી હેઝ બીન વોચ્ડ બાય હર જસ્ટ નાવ. તેણી દ્વારા એક મૂવી હજી હમણાં જ જોવાયેલું છે. તેણી દ્વારા હજી હમણાં જ મૂવી જોવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો અહીંયા કર્મ છે, ઓબ્જેક્ટ છે એ આગળ આવે. મેં એને ઓબ્જેક્ટના કલરમાં જ મૂકેલું છે. ધેન હેવ હેઝ બીન અને પછી આવશે પાસ્ટ પાર્ટિસિપલ અને બાય સાથે જે તે કર્તાની કર્મરૂપ વિભક્તિ. જો અહીંયા તો આય હતું, અહીંયા શું કામ મી થઈ ગયું? કારણ કે કર્મના સ્થાને જવાથી આ કર્મ વિભક્તિનું રૂપાંતર પામે. મેં તમને એક્ટિવ પેસિવ સમજાવેલું જ્યારે પહેલા જ વિડીયોમાં, આપણા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને જે વિડીયો મેં બનાવીને ગ્રુપમાં મૂકેલો છે, તમે તે વિડીયો તમને જોયો ન હોય તો તમે એ એક્ટિવ પેસિવના જે ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે એમાં મેં આ નિયમને બતાવેલો છે કે ભાઈ જ્યારે કર્તા જે છે એ કર્તારૂપ વિભક્તિ જે સર્વનામ વપરાયેલું હોય તો તે કર્મના સ્થાને જાય ત્યારે એ કર્મરૂપ વિભક્તિ બને છે. તમારે આ એમાંથી જોઈ લેવાનું. ઓકે, આઈની મી કર્મ વિભક્તિ બનશે, સીની શું બનશે? હર બનશે. એટલે અહીંયા હર થઈ ગયું છે.
આઈનું મી, પછી વીનું અસ, યુનું યુ, ધેન હીનું હિમ, સીનું હર થાય, ઈટનું ઈટ અને ધેયનું ધેમ. આવું એનું કર્મરૂપ સર્વનામ બને છે. તો આ સર્વનામના વિડીયો જે મેં બેઝિક ગ્રામરના વિડીયો સમજાવેલા છે, એ બેઝિક ગ્રામરના વિડીયોમાં સર્વનામ એના વિશે મેં સમજાવેલું, તેમાં મેં આ નિયમને પણ સમજાવેલો છે કે કેવા પ્રકારના સર્વનામ ક્યારે વપરાય, ક્યારે વપરાશે. ઓકે, તો આ થઈ ગયું તમારું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. કયા ટેન્સનું? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું. ફરી સમજાવું, આની હકાર રચના કેવી બનશે? હકારમાં સબ્જેક્ટ આગળ હેવ હેઝ અને સાથે પાસ્ટ પાર્ટિસિપલ. પરંતુ આપણે એની પેસિવ બનાવીએ ત્યારે, એટલે એની હકાર રચના છે એ જ એનું એક્ટિવ બને છે. એનું પેસિવ કેમ બનશે? પેસિવ બનાવતી વખતે તમારે ઓબ્જેક્ટને આગળ લેવાનો, હેવ હેઝ મૂકવાનું. જો આ ઓબ્જેક્ટના આધારે એક હું ચોખવટ કરી દઉં હજી, એના કાર્ડ, એના લિંગ વચન પ્રમાણે જ તમારે હેવ. જો તમે જોઈ શકો અહીંયા આઈ સાથે હેવ છે, કારણ કે આઈ છે પ્રથમ પુરુષ એક વચનનું સર્વનામ, એટલે હેવ વપરાણું. આ સબ્જેક્ટના આધારે હેવ હેઝ આવ્યું છે, પરંતુ અહીંયા હેવ હેઝ છે તે ઓબ્જેક્ટના આધારે આવશે. અહીંયા ઓબ્જેક્ટ શું છે? ક્રિકેટ. તો ક્રિકેટ તો ત્રીજા પુરુષ અને એક વચનમાં નામ છે. નામ બધા કેમાં આવે? એક વચનનું નામ કેમાં આવે? ત્રીજા પુરુષ અને એક વચનમાં. તો ત્રીજા પુરુષને એક વચનનું આ નામ છે, માટે અહીંયા શું આવશે? હેઝ વપરાશે. અહીંયા હેવ અને હેઝ. જો આ ખાસ મુદ્દો યાદ રાખજો, મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા તકલીફ કરે છે, મિસ્ટેક કરે છે. જ્યારે તમને પેસિવ કરવાનું આવે એક્ટિવમાંથી, તમે યાદ રાખો અહીંયા સબ્જેક્ટના આધારે એનો હેલ્પિંગ વર્બ આવેલો હશે. અહીંયા તમારે તે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટના આધારે મૂકવાનો થાય. અહીંયા તો હેવ હતું, પણ અહીંયા શું કામ હેઝ થઈ ગયું? કારણ કે ક્રિકેટ ત્રીજા પુરુષને એક વચનમાં આવે, માટે હેઝ થઈ જાય છે. ઓકે, અહીંયા હેવ લખશો તો વાક્ય ખોટું પડશે. ઓકે, ધેન હવે જોઈએ આપણે એના એક્ઝામ્પલ્સ. જોઈએ પેલું એક્ઝામ્પલ. ઇન્ડિયા હેઝ રિસેન્ટલી લોન્ચ 104 સેટેલાઇટ્સ. ભારતે લોન્ચ કરેલા છે, હમણાં જ લોન્ચ કરેલા છે. કેટલા? 104 સેટેલાઇટ્સને. તો આ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાને દર્શાવે છે. ધેન ધ પતંજલિ પ્રોડક્ટ્સ. હવે જુઓ અહીંયા આ કયા ગ્રીન કલરમાં છે, મતલબ શું સાબિત થાય? કે આ કર્મ છે. કર્મ આગળ આવ્યું, મતલબ સાબિત થાય કે આ રચના કેવી બનશે? પેસિવ. જુઓ, ધ પતંજલિ પ્રોડક્ટ્સ હેવ, પ્રોડક્ટ્સ બહુવચન છે એટલે પતંજલિ પ્રોડક્ટ્સ હેવ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ. પતંજલિ પ્રોડક્ટ્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે ઇન ધ માર્કેટ જસ્ટ અ ફ્યુ યર્સ અગો, થોડાક વર્ષો પહેલા જ. તો પતંજલિ પ્રોડક્ટ્સ છે એ જાતે ઇન્ટ્રોડ્યુસ ન થઈ શકે. મેં પેસિવ વોઇસમાં સમજાવ્યું ત્યારે સમજાવ્યું હતું કે પેસિવ વોઇસ ઓળખવા શું કરવાનું આપણે? તો કે ભાઈ પેસિવ વોઇસને ઓળખવા એક યાદ રાખવાનું, 3 નિયમ છે એના મુખ્ય. પહેલો નિયમ, કર્તાની સાથે પાછળ બાય અને એનું કર્મરૂપ સર્વનામ હોય. જેમ કે હું તમને ફરી બતાવું આગળના વાક્યમાં. જુઓ અહીંયા કર્તાની સાથે બાય અને શું આપેલું છે? કર્તાની સાથે બાય અને એનું કર્મરૂપ સર્વનામ છે. બાય સાથે જો કર્તા જોડાયેલો હોય તો આ પહેલો નિયમ ઓળખવાનો, પેસિવ વોઇસ હોઈ શકે છે. ધેન એના પછી માનો કે બાય સાથે પાછળ જોડાયેલો ન હોય તો તમે જોઈ શકો અહીંયા બાય સાથે કોઈ વસ્તુ તમને જોડાયેલી જોવા મળે છે? અહીંયા પાછળ બાય અને કર્તા આપેલો છે? નથી આપેલો. તો બીજો નિયમ એવો એપ્લાય કરવાનો, જો એવું ન હોય તો મુખ્ય ક્રિયાપદ જે આવતું હોય તેની આગળ, એટલે કે શરૂઆતનો વર્ડ્સ જે હોય, કર્તા સાથે રહેલો વર્ડ્સ હોય, તે જો કોઈ નિર્જીવ શબ્દ હોય તો એ પેસિવ હોઈ શકે છે. જેમ કે પતંજલિ પ્રોડક્ટ, તો પ્રોડક્ટ તો નિર્જીવ શબ્દ કહેવાય, તો એ જાતે પોતે લોન્ચ થઈ શકે નહીં. એટલે નિર્જીવ વર્ડ છે, માટે નિર્જીવ શબ્દ છે, માટે પણ આ પેસિવ વોઇસ હોઈ શકે છે. અને ત્રીજો સૌથી મહત્વનો નિયમ મેં સમજાવેલો મારા વિડીયોમાં, એક્ટિવ પેસિવના વિડીયોમાં. તમને એવું લાગે તો ફરી પાછા એક્ટિવ પેસિવના વિડીયો નંબર 2, 3 ને 4માં આઈ થિંક હશે, તમારા કાર્ડના જે વિડીયોની સિરીઝ આખી મૂકેલી છે મેં ગ્રામરની, એમાં આ મૂકેલો છે. બેઝિક ગ્રામરના વિડીયોમાં નહીં હોય, પરંતુ એક્ટિવ પેસિવના વિડીયોમાં હશે. ઓકે, તેમાં મેં સમજાવેલું હતું કે ભાઈ ક્રિયાપદની આગળનો શબ્દ જો, મુખ્ય ક્રિયાપદની આગળનો શબ્દ જો નિર્જીવ હોય તો પણ પેસિવ હોઈ શકે છે. અને આ પણ ન ઓળખી શકીએ તો આપણે ત્રીજો અને સૌથી મહત્વની વસ્તુ, બ્રહ્માસ્ત્ર જેને કહેવાય, એ નિયમ એપ્લાય કરવાનો. નિયમ કયો છે? કે જો અહીંયા રહેલો કર્તા સ્થાને રહેલો કોઈ શબ્દ છે, કોઈ પણ જે, તે પોતે જાતે ક્રિયા કરી શકતો હોય તો એક્ટિવ હોય, અને જાતે ક્રિયા કરી શકતો ન હોય તો એ રચના પેસિવ હોય. આ છેલ્લો નિયમ, સૌથી મહત્વનો નિયમ આપણે યાદ રાખવાનો છે. તો પ્રોડક્ટ્સ જાતે લોન્ચ થઈ શકતા નથી, માર્કેટમાં જાતે ઇન્ટ્રોડ્યુસ થઈ શકતા નથી, એને કોઈક દ્વારા કરવામાં આવે છે, માટે રચના પેસિવ છે.
The Patanjali products have been introduced in the market just a few years ago. થોડાક વર્ષો પહેલા જ પતંજલિ પ્રોડક્ટ્સ છે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે, થયેલી નથી, કરવામાં આવેલી છે. ઓકે, જુઓ. Has the typist typed all the letters? રચના પ્રશ્નાર્થ છે. સર્વપ્રથમ શું આવશે? એનું જે તે હેલ્પિંગ વર્બ એટલે હેઝ, પછી કરતા હેઝ ધ ટાઈપિસ્ટ. શું ટાઈપિસ્ટે ટાઈપ કરી નાખ્યા છે બધા જ લેટર્સને? તો લેટર્સ એ કર્મ છે એટલે એને ગ્રીનમાં બતાવેલું છે, ગ્રીન કલરમાં. શું બધા લેટરને ટાઈપિસ્ટે ટાઈપ કરી લીધા છે પ્રોપરલી? પ્રશ્નાર્થ પૂછે છે. મેની ગોલ્ડ મેડલ્સ, ઘણા બધા ગોલ્ડ મેડલ્સ હેવ બીન વોન, જીતવામાં આવેલા છે બાય સચિન, કોના દ્વારા? સચિન દ્વારા. જુઓ, ઘણા બધા ગોલ્ડ મેડલ્સ, તો મેડલ્સ કોઈ દ્વારા જીતવામાં આવે, મેડલ્સ જાતે જીતાઈ શકે નહીં, તો હેવ બીન વોન બાય સચિન, સચિન દ્વારા ઘણા બધા મેડલ જીતવામાં આવેલા છે. એના પછીનું વાક્ય, હેઝ ધીસ ટોપિક બીન ટોટ બાય ધ ટીચર પ્રોપરલી? શું આ ટોપિક, આ રચના પેસિવ છે પણ પેસિવની પણ પ્રશ્નાર્થ રચના, જો આવું બની શકશે, તમને આવું પૂછી શકે. હેઝ ધીસ ટોપિક, શું આ ટોપિક બીન ટોટ એ શીખવાડવામાં આવેલો છે બાય ધ ટીચર્સ પ્રોપરલી, ટીચર્સ દ્વારા શું એને પ્રોપરલી શીખવાડવામાં આવેલો છે? પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા ટોપિક જાતે શીખાય નહીં, ટોપિકને કોઈક દ્વારા શીખવાડવામાં આવે છે. કોણ શીખવાડે છે? શિક્ષક. તો શિક્ષક શું છે? કરતા, એટલા માટે એ બ્લુ કલર્સના છે. ઓકે, ધેન એના પછીનું વાક્ય, પ્લીઝ ટેક યોર કાર, પ્લીઝ તમારી કાર લઈ લો. આ એક બીજું વાક્ય છે, એક્સ્ટ્રા વાક્ય. જો પ્લીઝ ટેક યોર કાર, પછી અહીંયા ફૂલ સ્ટોપ જોવા મળશે તમને. જુઓ, પ્લીઝ ટેક યોર કાર, અહીંયાથી વાક્ય છે એમાં પ્રેઝન્ટ ટેન્સ છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ઇટ હેઝ બીન રિપેર્ડ. જો અહીંયા ઈટ મૂક્યું છે, આ ઈટ કોના માટે છે? આ ઈટ આગળના વાક્યમાં વપરાયેલા કાર વર્ડ્સ માટે છે, એટલે મેં કારને પણ અહીંયા ગ્રીન કલર બતાવેલો છે. મતલબ કે તમારા વાક્યમાં કર્મ કોણ છે? કાર. અને કાર એકવાર વર્ડ્સ વપરાઈ ગયું એટલે બીજા વાક્યમાં એના માટે શું મૂક્યું છે? એના માટે મૂક્યું છે સર્વનામ ઈટ. અહીંયા લખેલું હોય ખાલી ધ કાર હેઝ બીન રિપેર્ડ અથવા યોર કાર હેઝ બીન રિપેર્ડ, તોય વાક્ય બની શકે, તો પણ પેસિવ બનશે. પણ એવું કરવાને બદલે તમને ગૂંચવાડવા માટે આવું વાક્ય આપ્યું, પ્લીઝ ટેક યોર કાર. આ આજ્ઞાર્થ રચના છે, આજ્ઞાર્થ વાક્ય છે, તમારી કાર લઈ લો મહેરબાની કરીને. હવે આજ્ઞાર્થ રચનામાં શું હોય? આજ્ઞાર્થ રચનામાં કોઈ કરતા હોતો નથી. તો જોઈ શકો છો કરતા છે આમાં, કે વાક્યમાં અહીંયા કરતા છે, આ વાક્યમાં, આટલા વાક્યમાં હો, પાછળના વાક્યની વાત નથી આવતી, આગળના વાક્યમાં કરતા નથી. અહીંયા પ્લીઝ ટેક યોર કાર, તમારી કાર લઈ લો, તો એ તમને એક આજ્ઞા કરવામાં આવે છે, કે સૂચના કે વિનંતીનો ભાવ છે. ઓકે, એટલે આજ્ઞાર્થ રચનામાં કરતા ન હોય ને એને આજ્ઞાર્થ રચના કહી શકીએ. પણ અહીંયા યોર કાર એવું કીધું, યોર કાર, તો કાર શું છે? એ તમારું કર્મ છે, ઓબ્જેક્ટ છે, અને એના આધારે બીજું વાક્ય બન્યું, ઇટ હેઝ બીન રિપેર્ડ. ઈટ આવ્યું છે, ઈટ કોના માટે વપરાણું છે? આ કાર માટે. કાર તો નિર્જીવ શબ્દ કહેવાય. કારને કોઈ દ્વારા રિપેર કરવામાં આવે છે, જાતે રિપેર ન થાય. ઇટ હેઝ બીન રિપેર્ડ, તેને રિપેર કરી દેવાય છે એમ કહેવાય, એમ ન કહેવાય તે રિપેર કરી દે છે. કાર કોઈને રિપેર કરશે કે કારને કોઈ રિપેર કરશે? પ્રશ્ન આવો છે, સમજાય? તો કારને મિકેનિક કોણ રિપેર કરે? એને બાય મિકેનિક. આવું હોવું જોઈએ પાછળ, પણ લખ્યું નથી, પરંતુ આપણે એવું સમજી લેવાનું. ઓકે, ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ નામનું આપણું ફંક્શન એક આવશે, એમાં પણ આ જ પ્રકારે વાક્ય આપેલા હશે. તમારે યાદ રાખવાનું, પેસિવ વોઇસના વાક્ય હોય અને જેમાં ડુઅર એટલે ક્રિયા કરનારા માણસનું મહત્વ નથી એવું બતાવે. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, ક્રિયા કરનારનું મહત્વ નથી, એટલે ક્રિયા કોણે કરી છે એ ન બતાવે તો પણ વાક્ય પેસિવ બનવામાં આવે છે, પેસિવ બનાવી શકીએ. જેમ કે આ વાક્ય બન્યું છે, પતંજલિ પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, આમાં ક્યાં કોઈ ક્રિયા કરનાર મૂક્યો છે, પણ તો એ રચના કેવી બનશે? રચના તો બનશે જ. એમ અહીંયા કારને રિપેર કરનાર કોણ છે નથી કહેવાનું, પણ છતાં પણ વાક્ય પેસિવ બને છે. ઓકે, તો આવું જોવાનું આપણે. ચલો, એના પછી વાક્ય, આઈ હેવ થોટ આઉટ, મેં વિચાર લીધું હતું, અ નાઇસ પ્લાન ફોર ધીસ પ્રોજેક્ટ, મેં આ પ્રોજેક્ટ માટે એક સારો એવો પ્લાન વિચાર લીધો હતો. તો અહીંયા નાઇસ પ્લાન, શું વિચાર્યું હતું? પ્લાન વિચાર્યો હતો, આઈડિયા, એક આયોજન વિચાર્યું હતું. તો એ પ્લાન એ કર્મ છે, માટે એને કેમાં બતાવ્યું છે આપણે? આની અંદર આઈ હેવ થોટ અ નાઇસ પ્લાન ફોર ધીસ પ્રોડક્ટ. ઓકે, તો અહીંયા કરતા જે પણ છે એ કોણ છે? આઈ, ધેન હેવ, થોટ આઉટ. જો આ ક્રિયાપદ છે થિંકનું, થિંક આઉટને બદલે થોટ આઉટ, થિંકનું. અહીંયા આઉટનું કોઈ રૂપ નહીં બને, એ તો એના ભેગું જોડાયેલું
શબ્દ એક્સ્ટ્રા ટૂંકમાં છે એને જે કહી શકીએ આપણે વર્ડ ફ્રેઝ અથવા તો વર્બ ફ્રેઝ જેને કહેવાય, ભેગા એક ઇન્ડિકેટર સાથે વપરાતા શબ્દો હોય એટલે આઉટ, થોટ આઉટ, વિચાર લીધું છે એમ એવું કહેવા માંગે છે. ઓકે, તો આ થઈ ગયા તમારા એક્ઝામ્પલ. ફરી સમજાવી દઉં. પ્રથમ વાક્યમાં ઇન્ડિયા કરતા છે એટલે માટે શું થાય છે? ઇન્ડિયા હેઝ રિસેન્ટલી લોન્ચ્ડ 104 સેટેલાઇટ્સ, 104 સેટેલાઇટ્સને લોન્ચ કરેલા છે હજી હમણાં જ. પતંજલિ પ્રોડક્ટ હજી હમણાં જ માર્કેટમાં, થોડા વર્ષો પહેલા જ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. આ પેસિવ વોઇસ છે માટે બીન છે. અહીંયા હેઝ ધ ટાઈપિસ્ટ ટાઈપ ઓલ ધ લેટર્સ પ્રોપરલી, શું ટાઈપિસ્ટે બધા જ પત્રોને વ્યવસ્થિત ટાઈપ કરેલા છે? તો ટાઈપિસ્ટ કરતા છે એટલે એક્ટિવ રચના છે. મેની ગોલ્ડ મેડલ્સ હેવ બીન વોન બાય સચિન, સચિન દ્વારા ઘણા ગોલ્ડ મેડલ જીતાયેલા છે. ગોલ્ડ મેડલ્સ એક કર્મ છે માટે અહીંયા પેસિવ રચના બને છે. હેઝ ધીસ ટોપિક બીન ટોટ બાય ધ ટીચર પ્રોપરલી, અહીંયા ટોપિક, ધીસ ટોપિક એક કર્મ છે માટે રચના પેસિવ બને છે. કર્મ આગળ હોય તો રચના કેવી બનશે? પેસિવ બનશે. પ્લીઝ ટેક યોર કાર, ઇટ હેઝ બીન રિપેર, તમારી કાર લઈ લો, તે રિપેર કરી દેવાય છે. તે એટલે કોણ? તમારી કાર. કાર મતલબ નિર્જીવ શબ્દ અને કારને કોઈક રિપેર કરે છે. કાર કોઈને રિપેર કરતી નથી. મેં ત્રીજો નિયમ સમજાવ્યો પ્રમાણે અહીંયા રહેલો કરતા જો વાક્યમાં રહેલી ક્રિયા જાતે કરી શકતો ન હોય તો એ પેસિવ હોય. મેડલ છે એ કોઈને જીતે કે મેડલને કોઈક દ્વારા જીતવામાં આવે, સમજાય ને? મેડલ કોઈને જીતતા નથી, પણ અહીંયા ટોપિક કોઈને શીખવાડતો નથી, સમજાય ને? શિક્ષક ટોપિકને શીખવાડી શકે, એટલે શિક્ષક અહીંયા આગળ ટીચર હોત તો હેઝ ધ ટીચર ટોટ ધીસ ટોપિક, તો વાક્ય એક્ટિવ બની શકે, પરંતુ અહીંયા તો ટોપિક છે. તો મુખ્ય સ્થાને રહેલો, કર્તા સ્થાને રહેલો શબ્દ છે જાતે ક્રિયા કરી શકતો ન હોય તો સમજી લેવાનું કે રચના કેવી છે? પેસિવ. જેમ કે ટાઈપિસ્ટ ટાઈપ કરી શકે છે, ઇન્ડિયા છે એ લોન્ચ કરી શકે, કારણ કે ભારત દેશની વાત થાય. ઇન્ડિયા મતલબ કોઈ વ્યક્તિ નથી, ભારત દેશ, તો દેશ દ્વારા લોન્ચ થઈ શકે. ઓકે, હું વિચાર કરી શકું તો આપણા કરતા આઈ છે એટલે વિચાર થઈ શકે, પણ ટોપિક કોઈને ભણાવી શકે નહીં, ગોલ્ડ મેડલ કોઈને જીતી શકે નહીં, અને પ્રોડક્ટ ક્યારે કોઈને ઇન્ટ્રોડ્યુસ કરી શકે નહીં, માટે આ રચના પેસિવ બને છે. ઓકે, અહીંયા આપણે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું પ્રેઝન્ટેશન પૂરું થાય છે. આઈ થિંક તમને સમજાણું હશે, અને આઈ થિંક ટાઈમ થઈ ગયો છે. મારે લેવો હતો બીજો ટોપિક પરફેક્ટ પાસ્ટ ટેન્સ, બટ આપણે અહીંયા સુધી રાખવું પડશે, કારણ કે એક મિનિટ, કારણ કે થોડો ટાઈમ વધી જશે એટલા માટે. આપણે 10:30 થઈ ગયા, થોડું પ્રોબ્લેમ થઈ ગયો એટલા કારણે. તો અહીંયા આપણે આ એક ટેન્સને જ રાખીએ છીએ આ ટીમ્સની અંદર. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં એવું હશે તો આપણે સેકન્ડ પેલો લેશું ટોપિક વગેરે. એના સિવાય અહીંયા આપણે આ પ્રેઝન્ટેશનને પૂરું કરીએ. મતલબ તમારે એક સમજવાનું યાદ રહે છે કે ભાઈ તમારે કન્ટિન્યુઅસ ટેન્સ તમે ભણી ગયા હો, પછી તમે પરફેક્ટ ટેન્સ ભણતા હો તો યાદ રાખવાનું, પરફેક્ટ ટેન્સની અંદર હંમેશા, પરફેક્ટ ટેન્સ જે હોય તેની અંદર હંમેશા મુખ્ય ક્રિયા જે પણ છે એ પૂરી થઈ ગયેલી બતાવવામાં આવે છે. એટલે ક્રિયા પૂરી થઈ ગઈ હોય ને તેને દર્શાવવા માટે પરફેક્ટ ટેન્સ વપરાય છે. આપણે અહીંયા આ ટોપિકને પૂરો કરીએ છીએ. હું રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં છું.